માસ્તર સાહેબે એક વિદ્યાર્થીને કીધું કે આવતીકાલે તારા પપ્પાની સિગ્નેચર લેતો આવજે. તો વિદ્યાર્થી બીજે દિવસે બપોરે સિગ્નેચરની અડધી બોટલ લઈને ગયું. એ કે આખી તો નહોતી, મારા બાપુજી નાખી ગયા હતા હાંજે, એટલે અડધી લેતો આવ્યો છું, બીજી જોહે તો કાલ લેતો આવ્યો. ને મારા બાપુજી કહેતા હતા કે માસ્તરે આપણા બરના મળ્યા. ઓલો સિગ્નેચર એટલે સહી કરીને લઈ આવવાનું કહેતો હતો. એક બેન એના પતિને કહે કે આ હું ઘરકામ કરું છું, મારી જગ્યાએ તમે નોકરાણી રાખો તો કેમ પગાર દેવો પડે? તો હું ઘરકામ કરું છું ને, તો એનો તમારે મને પગાર આપવો જોઈએ. તો એનો ઘરવાળો કે ચોક્કસ આપવો જ જોઈએ, આપવો જ જોઈએ. તો કેટલા રૂપિયા આપશો દર મહિને? તો કે મોંઘવારી સાથે 8,080 રૂપિયા આપીશ, પણ એક શરત છે. કે શું? એ કે સંતોષકારક કામ નહીં થાય તો છૂટા કરી દેવામાં આવશે. તો એની ઘરવાળી કે ના ના, હું તો મજાક કરતી હતી એમ. અને અમુક માણસો તો એટલા બધા કંજૂસ હોય કે દુકાને નાળિયેર લેવા જાય ને તો નાળિયેર ઉપાડીને કાને રાખીને એટલું બધું ખખડાવે, એટલું બધું ખખડાવે કે અંદરથી નાળિયેર બોલે એ કે હું જ સૌ લઈ લેતું. આપણે બીમાર પડ્યા હોય એનો એક્સરે રિપોર્ટ અને 2000ની નોટ, એ જેના હાથમાં આવે ને એને ખબર ન પડતી હોય તો એકવાર તો આમ ઊંચા કરીને જોવે, નહીતર એને ખ્યાલ એમાં ન હોય. કોઈ માણસ બીમાર હોય એની ખબર પૂછવા ગમે એ આવ્યો હોય, એને એક્સરે રિપોર્ટમાં કોઈ જાતની ખબર ન પડતી હોય, છતાં એ એમ કે ને કે આ એક્સરે પડાવ્યો કે લાવો તો આમ ફેરવી ફેરવીને જોવે, કેમ જાણે એ ડૉક્ટર હોય. 2000ની નોટમાં ડુપ્લિકેટ હોય તો એ કરણાઈને ખબર ન પડતી હોય, પણ તોય એકવાર આમ ઊંચી કરીને નોટને જોવે તો ખરા જ. જોવાની માણસની ટેવ છે, પણ હકીકતમાં કે જોવું વિચારીને જોવું. અને હમણાં 2-5 વર્ષથી ઓછા વરસાદ થતા તો લોકો ભેગા મળી અને વાતો કરતા. માણસનું માઇન્ડ કેટલું હોય એ કે આ હળાહળ કળજુગ આવી ગયો. આવા ચોમાહા હોય 8-8 દીની એલી મંડાતી, અરે ભાદરવા મહિનાની પૂનમે એલાળું થતું અને નદીઓ ગાંડી તૂર જાતી અમે જોયેલી છે. હવે એ કે જો વરસાદ નથી પડતા એટલા. તો એક ભાઈ કે આ મોટી મોટી ફેક્ટરીઓ થઈ ગઈ, પ્રદૂષણ વધી ગયા, એના હિસાબે વાદળા નથી બંધાતા, એમાં વરસાદ ક્યાંથી થાય? પણ તમે જુઓ 2019ની સાલમાં આ વર્ષે કેવું ચોમાહું જામ્યું. સુંદર જળ સરશે, બાદલ બરસે, નદિયા સ્પર્શે, સાગર છે, તરવરગીરી વર્ષે, લતા લહરશે, નદિયા સ્પર્શે, સાગર છે, દંપતિ દુઃખ દર્શે, સેજ સમરશે, લગત જહરશે દુઃખદારી, કહે રાતે પ્યારી મેં બલહારી, ગોકુળ ગાવો ગિરધારી જી, ગોકુળ ગાવો ગિરધારી. બારે મેઘ ધરતી માથે ખાંગા થયા તો આમાં ક્યાં પ્રદૂષણ નડ્યું? અરે માનવ તણા મનસુબા એ તો બધા અઠીક, ભાસળીયો લખમણ ભણે મારો ઠાકર કરે એ ઠીક. પ્રદૂષણ ક્યાં નડ્યું? અરે આ આપણી ફેક્ટરીઓ તો ઈશ્વર પાસે નાના બાળકો જેમ ચોમાહામાં વરસાદમાં કુબલા કરીને રમે ને એ ઘોલકા ઘોલકીની રમત જેવી છે. ફેક્ટરીઓના પ્રદૂષણ કાંઈ ભગવાનને આપા મંડળમાં થોડા નડે એવો વરસાદ જામ્યો. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી એ એટલા બધા બહાર નીકળ્યા કે વડોદરાના જે પાણી હતા એને નદીમાં જવા ન દીધા. બસ સ્ટોપ પાસે એક ભાઈ ગોઠણ પાણીમાં ઊભો હતો, ત્યારે 3જા માળેથી એક બેને બારી ખોલીને કીધું કે હે ભાઈ વયા જાઓ, ઘેરે વયા જાઓ, હવે બસ નહીં આવે. એ ભાઈ તમને કહું છું ઘેરે વયા જાઓ, રાહ જોવામાં બસ નહીં આવે. તે ઓલો ભાઈ ઊભો કે બેન મને ખબર છે બસ નહીં આવે. શું કામ? કે હું આ બસ ઉપર તો ઊભો છું. તમારે કાંઈ દેવું હોય ત્યાંથી ચા પાણી દોયડુએથી લંબાવીને દ્યો, બાકી સલાહ દ્યોમાં. અહીંથી આગળ હાલીને તો રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. એક શેઠની દુકાને જઈ
અને દરરોજ એક જ્યોતિષી એમ કહેતો કે વાહ શેઠ, તમારી કુંડળીમાં અઢળક ધન છે. તો શેઠ કે એ મારા ખાતામાં ક્યારે આવશે? તો જ્યોતિષી કે કાંઈ એમને થોડું આવે તમારા ખાતામાં, એની વિધિ કરાવવી પડે. તો કે વિધિ કરાવી નાખી. તો કે 14 દી તમારે આમ જો, હજી આપણે 8-10 દિવસનો ટાઈમ છે, 14 દી આ વિધિ થાય. આમ તો એમાં ખર્ચો થાય હો, કે કેટલો, કે 32-35 હજાર જેવો થાય. તો કે એ વિધિમાં ખર્ચો, કે હા, એમાં તમારે હરણવાળી 5ની નોટ જોએ. હવે એ જ્યોતિષીએ એકાબીજાએ સેટલમેન્ટ કર્યું હોય કે હરણવાળી વર્ષો પહેલાંની 5ની નોટ એના ને એના ગ્રુપના માણસોએ રાખી હોય, અને એ 5ની નોટ 5000માં આપે. હા, એક ચંદન કો જોહે. હવે ચંદન કો અહીં સિટીમાં કોઈને કીરે ન હોય, તો સીમમાં ગોતવા ગયા જડે નહીં. એ એનો ને એનો માણા હોય કે ફલાણા ગામમાં ફલાણા ઝૂંપડે જાય છે, એમ બધા એ ભાગ રાખેલો. તો એમાં એને વિધિ કરાવવામાં બધી વસ્તુ મગાવી. ત્રાંબાનો એકાનો જોહે, એક કોરી જોહે. કોરી એટલે કાણાવાળી એક પૈ આવતી. હવે એ કોરી અટાણ કોની પાસે હોય? હા, એ બધા એને ને એના માણસો એ તો 35,000 રૂપિયા એ થયા. અને પૂજાપો ને એ જ્યોતિષી એ જાપ જઈપા એના બધાય થઈને 52,000 રૂપિયા થયા. તે ખાતામાં 42,000 હતા. એ ઉપરાંત 10,000 પાડોશીના ઉછીના લઈ આવ્યો અને વિધિ કરી અને જ્યોતિષી વયો ગયો. પછી જ્યોતિષી થોડો એ શેરીમાં નીકળે. શેઠ જ્યોતિષીને ગોતતા હતા. એ કે ઓલા જ્યોતિષી અહીંથી નીકળે છે કોણ? કે ઓલા ટોપીવાળાને ચાંદલો કર્યો હોય ને ધોતિયું પહેર્યું હોય ને ન નીકળતા હોય. તો એ કે ભાઈ એવા તો અહીં ઘણાય નીકળતા હોય. એમાં એક દી ભેગા થઈ ગયા ચોકમાં. જ્યોતિષીને કે આ વિધિ કરી તો 42,000 ઘરના હતા એ વપરાઈ ગયા, અને 10,000 પાડોમાંથી ઉછીના લઈ આવીને આપ્યાને આ વિધિ કરાવી. હજી મારા ખાતામાં રૂપિયા તો જમા ન થયા. તો કે એમાં એવું થયું કે જરાક આપણે શ્લોકનો સમય વયો ગયો ને, એમાં એ કે એ ખાતું જ બંધ થઈ ગયું. એલા કીધું જ્યોતિષી ઉપર ભરોસો રાખોમાં કરે ન કિનકી આશ આશ ભુજબલ ઈશ્વર કી. એક તમારા બાવળાની આશા રાખવી, મહેનત કરવાની, મહેનતની આશા, અને બીજી ઈશ્વરની આશા. એના સિવાય નકામું છે. આપણને હું નડે છે ને એ જ્યોતિષી કરતાં આપણને ઘણી ખબર હોય. 9 ગ્રહ નથી નડતા ને એટલા આપણા 8 ગ્રહ નડે છે. તે એ વિચારમાં એ માણસ પાગલ થઈ ગયો. આમ તો પાગલની વાત આવી છે એટલે એક વાત પાગલની પણ કરી દઉં કે પાગલખાનામાં 2 પાગલ એક દી વાતો કરતા હતા. એ કે હાલ નહીં, કે આજે રાતે જે આપણો ચોકીદાર છે ને એને ક્લોરોફોર્મ ઊંઘાડી અને એ 2 પાન થઈ જાય એટલે આપણે નીકળી જાય, નહીંતર આમાંથી છૂટા નહીં કરે. રાતના બરોબર 12-12:30 વાગ્યા છે. તો 2 પાગલ ક્લોરોફોર્મ લઈ અને ચોકીદારની ઓયડી પાસે ગયા ને, ત્યાં મોકે ચોકીદાર નહીં. તો પાગલ ત્યાંથી પાછા વળી ગયા. એક પાગલ બીજાને કે આ ચોકીદારે આપણો આખો પ્લાન ફેરવી નાખ્યો મોટા, નહીંતર આજ છટકી જાય. આ જોક્સ મેં એક પ્રોગ્રામમાં કર્યો ને, તો પ્રોગ્રામ પૂરો થયો પછી એક ભાઈ આવ્યો મને કે ધીરુભાઈ, એ 2 પાગલ ક્લોરોફોર્મ લઈને ગયા ચોકીદારની ઓયડીએ દરવાજે, અને ચોકીદાર નહોતો ને તો એ લોકોએ વયું જવું જોઈએ, નીકળી જવું જોઈએ, પાછું અંદર થોડું જવાય. મેં કીધું એને જ પાગલ કહેવાય. એક છોકરો સાયકલ લઈ અને સાયકલવાળાની દુકાને ગયો. એ કે મેં આ સાયકલ 8 મહિના પહેલાં તમારી દુકાનેથી ખરીદી છે, બરાબર? તો કે હા. એ વખતે તમે કીધેલું કે 1 વર્ષની ગેરંટી, જે કાંઈ તૂટી જાય એ હું નાખી દઈશ. તો દુકાનવાળો કે બરાબર છે, મેં કીધું છે. શું તૂટી ગયું છે? છોકરો કે 3 દાંત તૂટી ગયા છે. પેન્ટ તૂટી ગયું, શર્ટ તૂટી ગયો. તે બોલો કે ભાઈ એ કાંઈ અમે ન નાખી દઈ. દાંત નાખવા ડૉક્ટર પાસે જવું પડે, કપડાં નાખવા દરજી પાસે જવું પડે. એક બાપા દવાખાને ગયા. ડૉક્ટર સાહેબ કે બોલો બાપા. તો કે ગઈ રાતે એવી ટાઈટ ચડી
એની વાત જવા દો, આખી રાત ટાઈટ રહી છે. તો ડૉક્ટર કે આમ દાંત કચકચી જાય એવી ટાઈટ લાગી. તો બાપા કે ભાઈ દાંત તો એ કે ડાબલીમાં ટેબલ ઉપર પડ્યા હતા, હું શેટી ઉપર પડ્યો. હવે એ કચકચ્યા હોય કે નહીં એ સાહેબ મને ખબર નથી, બાકી હું હલબલી ગયો એ ફાઇનલ વાત. સવારમાં એક ભાઈ પિત્તળનો લોટો લઈને આમ બજારમાં નીકળ્યો તો સ્વચ્છતા અભિયાનવાળા ઊભા હતા. એને હાથ કર્યો, હે ભાઈ જાહેરમાં શૌચક્રિયા નહીં કરવાની. ઓલો કે ભાઈ એવું નથી, આ પ્લાસ્ટિક બંધ કર્યું ને લોટો લઈને દૂધ લેવા જાઉં છું. આ દૂધ હું મારી ટોપીમાં ભરી આવું. હા, એક ભાઈ દારૂમાં ધોમ થઈ ગયેલા, ચકચૂર થઈ ગયેલા, ફૂલ નશામાં. એમાં પોલીસ વાળો ત્યાંથી નીકળ્યો કે હે ભાઈ એ કે હવે ઘેરે વયું જા ને ભાઈ, અડધી રાત થઈ કે ભલે તું પી ગયો કાંઈ નથી કરવું, ઘેરે જા. તો કે સાહેબ અટાણે આખું સિટી મારી સામે ભમતું હોય, ચક્કર 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 ફરતું હોય એમ મને લાગે છે. હમણાં મારું ઘર ફરતું ફરતું આવે એટલે હું ડેલીમાં જ ગરી જવાનો. રેલવે સ્ટેશને કુલીને એક મુસાફરે બોલાવ્યો કે અહીંયા આવતો. તો કુલી ગયો, બોલો સાહેબ. તો કે અહીંયા આજુબાજુમાં સ્મશાન છે. તો કે ના ના અહીંયા સ્મશાન ક્યાંથી હોય, તમારે સ્મશાનનું શું કામ છે? તો કે આ ટ્રેનની રાહ જોઈને ગુજરી જાય એ મુસાફરને બાળો છો ક્યાં તમે? હવે કેટલી રાહ જોઈ છે એને. આમ તો સ્મશાન ભૂમિને માણસો અપવિત્ર ગણે છે. હમણાં 2-3 જણા બેઠા હતા, વાતો કરતા હતા. તો એક ભાઈ કે આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર શું? તો એક ભાઈ કે મોબાઈલ. કે કેમ? કે એ સ્મશાન યાત્રામાં હાલે, મંદિરમાં ગયા હોય તો હાલે, તમારે ઘીરે હવન હોય તો હાલે, કોઈના બેહણામાં ગયા હોય તો હાલે. એને ક્યાંય નવડાવવો પડે એવો રેકડ નહીં. અત્યારનો આ યુગ મોબાઈલનો યુગ છે. હા, એક ભાઈ કહેતા હતા નાક બંધ થઈ જાય કે નેટ બંધ થઈ જાય, ગૂંગણામણ તો હરખી જ થાય. અને અત્યારના છોકરાઓ માટે કેવો સુવર્ણ યુગ છે. આ સરકારે ભણવાની કેવી વ્યવસ્થા કરી છે, વાહનની વ્યવસ્થા કરી છે. સ્કૂલે જાય વિદ્યાર્થીને ઘેરેથી વાહન તેડી જાય, ઘેરે મૂકી જાય. અને જમવાના કેટલા વિકલ્પો છે. છોકરાને એની મમ્મી પૂછે બેટા પીઝા ભાવશે? છોકરો કે ના. તો પાસ્તા બનાવી દો? ના. તો મેગી બનાવી દો? તો કે હા. આજથી 20 વર્ષ પહેલાં મિત્રો જમવાના કોઈ વિકલ્પ નહોતા. એક જ વિકલ્પ માં કહેતી કે આ શાક ખાવું છે કે ઝાપટ? અને ઝાપટ ખાતા પછી શાક તો એનું એ જ ખાવું પડે. નિશાળે વિદ્યાર્થીઓ માટે નાસ્તાના અલગ અલગ ટેબલ ગોઠવાતા. એક ટેબલ ઉપર સફરજનનો ચીકુનો હુંડલો હતો, એક ટેબલ ઉપર ચોકલેટ ને બિસ્કિટનો એ હુંડલો હતો. આ એક ટેબલ ઉપર આઈસ્ક્રીમની ડબ્બીઓ હતી. એમાં વિદ્યાર્થીને કે હવે તમે નાસ્તો કરી લ્યો. તો વિદ્યાર્થી આવ્યા ને ટેબલે, તો સફરજનના જે ટોપલા હતા એ ટોપલા ઉપર લખ્યું હતું કે ભાઈ એક એક સફરજન જ લઈજો, ભગવાન બધું જોવે છે. તો છોકરાઓએ એક એક સફરજન લીધું. એમાં પકલો ચોકલેટ ને બિસ્કિટ પાસે ગયો ને તો ત્યાં એને દોઠા ભરીને લીધા. એટલું નહીં, બીજા છોકરાને ઊભો ઊભો કહેતો હતો એ કે અહીંયા તમારે જોઈએ એટલું મુઠ્ઠીયું ભરી ભરીને લઈ લેજો, ભગવાનની નજર સફરજન ઉપર છે. આ 21મી સદીના છોકરા. એક ભાઈ તો એટલો બધો આળસુ કે બજારે ઓટે હૂતો હોય ને કોઈ ક્યાં ત્યાંથી નીકળે ને તો કે ભાઈ થોડુંક પાણી ભરી દ્યો ને. તે આખું ગામ કંટાળી ગયું. એક દી ગામનાઓએ નક્કી કર્યું કે ભલે આ જીવતો રહ્યો નનામીમાં બાંધી અને આને શમશાન ભેગો કરો. તે પકડીને પરાયણી એક દી એને નનામીમાં બાંધ્યો અને શમશાન યાત્રા કાઢી. તો એ ગામના એક વૃદ્ધ દાદા એ વાડીએથી આવતા હતા અને ગામના જાપામાં ભેગા થઈ ગયા. કારણ કે છેલ્લો વિહામો ત્રીજો વિહામો ત્યાં હોય ગામના જાપે.
એ ન્યા બરોબર આને નીચે ઉતાર્યો ને બાપા આવી ગયા કે એલા શું છે કે આ આળસુ છે ને આને એ કે આજ શમશાન ભેગો કરવો છે ને દિવાળી મૂકી દેવી છે. બાપા કે રામ રામ રામ, આવડી મોટી દુનિયા છે, ભગવાને કોઈ દી ટારો નથી રાખ્યો, આપણે એવો ટારો ન રખાય. ભલા માણસ એ આળસુ હોય ને ભલે ને બેઠો બેઠો ખાય, એને જેટલા વરામાં ઘઉં જોહે ને એટલા ઘઉં હું મારા તરફથી આપીશ. તો ઓલો આળસુ નનામીમાં પડ્યો પડ્યો કે એ કે ઘઉં આપો તો વીણેલા આપજો, પછી એ કાંઈ સાંઈ કોણ કરે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજર્યા તારા હથવચ રહે, મારો હરી કરે સો હોય. ઘણાય માણસને એવો વેમ છે કે અમે છીએ તો આ બધું છીએ, અમે ન હોય તો અહીંયા કાંઈ ન હોય. એ વેમ છે. તમે જો રામ અને કૃષ્ણ એ પણ આ જગતમાં આવી અને વયા ગયા, છતાંય સંસાર તો હાલે જ છે. આ મોટા મોટા તમે જો રાજકારણીઓના આપણે પૂતળા મૂકીએ છીએ ચોકમાં. શું કામ? કે એને એમ ન થાય કે અમે વહી ગયા પછી આ બંધ થઈ ગયું. જે ચોકમાં લોકો સાયકલ લઈને નીકળતા એ અત્યારે 4 વ્હીલ લઈને નીકળે છે. જગત પાણી જેવું છે, પાણીમાં ઉતરો તો જગ્યા થાય અને પાણીમાંથી બહાર નીકળી જાવ જગ્યા પૂરાઈ જાય. એમ આપણે જગતમાં આવી ત્યારે આપણી જગ્યા છે, વયા જાય ને તો ખાલી જગ્યા પૂરાઈ જાય છે. કૂકડાને બીજા પક્ષીઓએ કીધું, કાગડાએ ને એને બધાએ, એ કે મોટા તું બોલસ ને ત્યારે હવાર પડે છે, બાકી આ દુનિયામાં અંધાર પટ જ રહે. મૂળ કાગડાને એની ઈર્ષા હતી કે આને ગમે એમ કરીને છટકાવું. તમે જો કોઈ મોટી કંપનીમાં કોઈ સારો કારીગર હોય ને માનપાન હોય ને તો બીજા કારીગર એને હવા પર, એમ કૂકડાને કાગડાએ એને હવા પરી. તું બોલસ એટલે હવાર પડે છે. તો કૂકડાને એમ થઈ ગયું કે મારા વિના બધું નકામું છે, જાઓ ભગવાન પાસે 15 દિવસની રજા માગું. આ ફૂડા મને ના પાડશે કે તું વયો જઈશ તો અહીંયા બધું અંધારું રહે. કૂકડો એવા વેમમાં ગયો, ભગવાનને પ્રણામ કર્યા કે બોલ બોલ. ભગવાન કે શું કામ છે? તો કે વ્યવહારિક કામ આવી ગયું છે અને 15 દિવસ મારે રજા ઉપર જવું છે. તો ભગવાન કે વ્યવહારિક કામમાં તો જવું જોઈએ, આ તો બધું હાઈલે જ રાખતું હોય. 15 દી નહીં, ભલે 20 દિવસ થાય, તમે તમારે જાઓ, તમારું કામ આટોપી લ્યો. પછી તો કૂકડોય મૂંઝાણો કે આમાં તો એ માયલું કાંઈ છે નહીં ને, કદું મને ન કે તું વયો જઈશ તો અંધાર પટ થાય ને. હવે રજા રિપોર્ટ માગી દીધો ને મને આપી દીધો, પછી કહેવાય નહીં. કૂકડો બહાર નીકળી ગયો, બીજા ગામમાં હંતાઈને બેઠો. આવતા જાતાને બધાને પૂછે કે ભાઈ હું રજા ઉપર ઉતરી ગયો તો અહીંયા કોણ આ બધું સંભાળે છે? તો કે એ ખાતું કાગડાને હોપી દીધું ને. તો કાગડો બોલે છે ને હવાર પડે કે હાય કરા કરા એમ કરે ત્યાં તો પ્રકાશ પથરાઈ જાય. હા એ કે આ તો મને ખોટો વેમમાં ઉતારી મૂક્યો. તો કે હવે મારે શું કરવું? પછી એને એક ડાયા પક્ષીએ આવીને કીધું કે ભાઈ તું બોલસ ને હવાર પડે છે એવું નથી, કાગડો બોલે છે ને હવાર પડે છે એવું નથી. મૂળ તો ભગવાનની કૃપા એવી છે કે સવાર પડે છે ત્યારે આપણે બોલીએ છીએ, બાકી આપણે બોલી શકતા નથી. હાસ્યના દોરમાં આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.